હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં આવેલી બધી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું આફ્ટર ગુજરાત મેરિટ લિસ્ટ તમારું કેટલું કટ ઓફ રહેવાનું છે, એટલે કે ગુજરાત મેરિટ રેન્ક પરથી તમને કઈ મેડિકલ કોલેજ મળશે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ઘણા ખરા વિદ્યાર્થીઓને કમેન્ટ આવી રહી હતી કે સર મને આ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે, મારે આટલો સ્કોર છે, મને આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે કે ના મળી શકે. તો બધાના આન્સર આપવા પોસિબલ નથી. તો તેટલા માટે મેં સ્પેસિફિકલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કયા રેન્ક પર તમને કઈ મેડિકલ કોલેજ મળશે તેના માટે વિડીયો બનાવેલો છે. આમાં બધી જ મેડિકલ કોલેજ આવેલી છે. બીજે મેડિકલ કોલેજ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, પછી પીડીયુ મેડિકલ કોલેજ, એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, બધા જ મેડિકલ કોલેજની વાત આ વિડીયોમાં કરવાનો છું. તો અહીં તમને આ વિડીયોમાં જેટલા પણ રેન્ક લખેલો છે તે ગુજરાત મેરિટ રેન્ક છે. અહીં તમને જણાવી દઉં, GMR છે તે ગુજરાત મેરિટ રેન્ક, ગુજરાત મેરિટ રેન્ક છે. તો જો તમારે ઓપન કેટેગરીને જો તમે સ્ટુડન્ટ હોય તો તમારે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 190 સુધીનો રેન્ક હશે તો તમને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન મળી રહેશે. એસસી કેટેગરી માટે તમારે 1210 જેટલો મેરિટ રેન્ક હશે તેની અંદર તો તમને બીજે મેડિકલ કોલેજ મળી રહેશે. આ રેન્ક ગુજરાત મેરિટ રેન્ક છે. એસટી કેટેગરી માટે તમારે 4270 જેટલું મેરિટ હશે તો તમને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન મળી રહેશે. એસસીબીસી માટે તમારી ગુજરાત મેરિટ રેન્ક 468 સુધી હશે તો તમને એડમિશન મળી રહેશે. અને ઈડબ્લ્યુએસ માટે 319 જેટલો મેરિટ રેન્ક જોશે, ગુજરાત મેરિટ રેન્ક. આ જ રીતે આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરાની વાત કરીએ તો વડોદરા માટે તમારે 400 જેટલો ઓપન કેટેગરીમાં ગુજરાત મેરિટ રેન્ક જોશે. એસસી કેટેગરીમાં 2520 જેટલો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 8740 જેટલો ગુજરાત મેરિટ રેન્ક જોશે. એસસીબીસી કેટેગરી માટે તમારે 895 જેટલો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 620 જેટલો રેન્ક જોશે. હવે આપણે અન્ય કોલેજની વાત કરીએ તો બીજી અન્ય કોલેજમાં તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત અને એમપી શાહ મેડિકલ કોલેજની વાત કરીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમે લાઇક કરશો તેથી વધુમાં વધુ વિડીયો શેર થશે અને ઘણા ખરા વિદ્યાર્થીઓને જોવા મળશે. તેથી બધા વિદ્યાર્થીઓને માહિતી મળી રહેશે. તો હવે આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની વાત કરીએ તો સુરતમાં તમારે એડમિશન લેવા માટે ઓપન કેટેગરીમાં 570 જેટલો રેન્ક જોશે, ગુજરાત મેરિટ રેન્ક. એસસી કેટેગરી માટે 380 જેટલો ગુજરાત મેરિટ રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 9020 જેટલો રેન્ક જોશે. એસસીબીસી માટે તમારે 1357 જેટલો રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 971 જેટલો ગુજરાત મેરિટ રેન્ક જોશે. અહીં પણ તમને લખી દો, આ GMR છે એટલે કે ગુજરાત મેરિટ રેન્ક છે. આ જ રીતે આપણે એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં તમારે 822 સુધી હશે તો તમને એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરમાં એડમિશન મળી રહેશે ઓપન કેટેગરી માટે. એસસી કેટેગરી માટે તમારે 3200 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 10,591 સુધીનો રેન્ક હશે તો એડમિશન મળી રહેશે. તમારે એસસીબીસી કેટેગરી માટે 1428 જેટલો રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1098 જેટલો ગુજરાત મેરિટ રેન્ક જોશે. તો આ મુજબ તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર માટેનો રેન્ક છે.
તો આ જ રીતે આપણે હવે અન્ય કોલેજની વાત કરીએ તો અન્ય કોલેજમાં તમારે બીજી કોલેજમાં પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે. તમને આ પ્રકારનો વિડીયો ક્યાંય નહીં જોવા મળે. આ સ્પેસિફિકલી મેં બધા વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે. તમને આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. તો પીડીયુ મેડિકલ કોલેજમાં જો ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તો તમારે 7,215 સુધી હશે ગુજરાત મેરિટ રેન્ક, તો તમને પીડીયુ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. એસસી કેટેગરી માટે તમારે 2,780 સુધીનો રેન્ક જોશે અને એસટી કેટેગરી માટે તમારે 10,976 સુધીનો રેન્ક જોશે અને એસીબીસી કેટેગરી માટે તમારે 1,621 સુધીનો રેન્ક જોશે. ઈડબ્લ્યુએસ માટે તમારે 1,188 સુધીનો રેન્ક જોશે. આ તમારી પીડીયુ મેડિકલ કોલેજમાં તમારી કેટેગરી વાઇઝ આ મુજબના રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. આ રેન્કની અંદર બી તમારે રેન્ક હશે અથવા તમે આ રેન્કની આજુબાજુ પણ હશો તો બી તમને એડમિશન આ વર્ષે એટલે કે નીટ આ 2026માં એડમિશન મળી રહેશે. હવે આપણે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ભાવનગરમાં તમારે એડમિશન લેવા માટે ઓપન કેટેગરીમાં 1,012 સુધીનો રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 3,180 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 11,777 સુધીનો રેન્ક જોશે અને એસીબીસી માટે તમારે સેમ પીડીયુ મેડિકલ કોલેજની જેમ 1,621 સુધીનો અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1,188 સુધીનો રેન્ક જોશે. અહીં તમને જણાવી દઉં કે આ મેડિકલ કોલેજના મેરિટ તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કોમ્પિટિશન ખૂબ વધારે જોવા મળે છે અને ઓપન કેટેગરીમાં તો ખૂબ જ વધારે કોમ્પિટિશન જોવા મળે છે. એસસી અને એસટી કેટેગરીમાં તમે જોઈ શકો છો કે ગુજરાત મેરિટ રેન્ક ખૂબ જ ઓછો ગણી શકાય અને એસટીમાં તો નહિવત ગણી શકાય, કારણ કે 10,000 સુધીમાં 10,976 સુધીમાં તો તમને પીડીયુ મેડિકલ કોલેજ મળી રહે છે. એટલા માટે એસટી કેટેગરીમાં તો કોમ્પિટિશન સાવ લો હોય છે અને જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના છે એસસી એસટી તો તેઓ જો એમબીબીએસમાં પાર્ટિસિપેટ કરજો, કારણ કે તેઓ થોડા ઓછા માર્ક પણ ઘણા ખરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમર્સ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ સારી એવી મેડિકલ કોલેજ મળી રહે છે. જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીના છે અને 400ની માર્કની આજુબાજુ છે તો બી તમને એમબીબીએસમાં એડમિશન મળી રહેશે સારી એવી સેલ્ફ ફાઇનાન્સમાં, જીમર્સમાં. તો પાર્ટિસિપેટ જરૂરથી કરજો, લાસ્ટ રાઉન્ડ સુધી વેઇટ કરજો. અને જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના છે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે છે તો તેઓએ આ મુજબનો રેન્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. તો હવે આપણે અન્ય બીજી ટોપિકની વાત કરીએ તો કી એડમિશન પ્રોસેસની વાત કરીએ તો ટોપ પરફોર્મન્સમાં સૌથી પહેલા નંબરની આપણને ખબર જ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ આવે છે અને તેમાં હાઈ કટ ઓફ રેન્કિંગ જોવા મળે છે. અને તમારે જો બીજી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં તો 160 સુધીનું તમારે મેરિટ જશે, તે ગુજરાત મેરિટ રેન્ક છે. ઈડબ્લ્યુએસ માટે પણ તમારે આ મુજબ જ કટ ઓફ રહેવાનું છે. અને જો અન્ય કોલેજની વાત કરીએ તો તમારે કોલેજ અક્રોસ વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર ઓફર વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ ઓપ્શન ઓફ વેરી સ્ટેટ મેરિટ રેન્ક. જો તમારે આ અન્ય કોલેજમાં અલગ અલગ કટ ઓફ રહેવાની છે, પરંતુ બીજે મેડિકલ કોલેજમાં ખૂબ જ વધારે કોમ્પિટિશન રહેવાનું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બેસ્ટ ઓફ લક ફોર ધી ફ્યુચર. અને તમે જો આ મુજબના માર્ક ધરાવો છો તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આ વર્ષે એટલે કે 2026માં તમને મળી રહેશે. અને તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જો તમારે આ મુજબના માર્ક નથી તો તમે કોમેન્ટ કરજો અને હું તમને જરૂરથી રિપ્લાય આપવાની કોશિશ કરીશ. પરંતુ જો ઘણી ખરી ખૂબ વધારે કોમેન્ટ વધી જાય
તો હું તમને તમારા માટે સ્પેસિફિકલી વિડીયો બનાવી દઈશ. જો તમારે વિડીયો જોઈતો હોય તો વિડીયો માટે સ્પેસિફિકલી કમેન્ટ કરો કે જીમર્સ માટે વિડીયો બનાવી કે પછી સેલ્ફ ફાઇનાન્સ માટે વિડીયો બનાવી, તો જરૂરથી કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ માહિતી મળી રહેશે, કારણ કે તમારે કોઈ પેઇડ કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. ઘણી ખરી ફેકલ્ટીઓ 10,000 11,000 લઈને પેઇડ કાઉન્સેલિંગ કરાવે છે. તેમાં પણ સેમ આ રીતે આ ચેનલમાં જે માહિતી છે તેમ જ માહિતી આપે છે અને તમારા ખોટા પૈસા ખર્ચાવે છે. તો તેઓ તમારે કોઈ પણ પેઇડ કાઉન્સેલિંગની જરૂર નથી અને તમે વગર પેઇડ કાઉન્સેલિંગ પણ સારી એવી ગવર્મેન્ટ જીમર અથવા સેલ્ફ ફાઇનાન્સમાં તમે MBBS કરીને ફ્યુચરમાં ડૉક્ટર બની શકો છો. તો કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સેલિંગની જરૂર નથી. તે એક પ્રકારની ટ્રેપ હોય છે અને તમને તમારા પૈસા વેડફો છો. તો કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવાની જરૂર નથી. તમને આમાંથી જ બધી માહિતી મળી રહેશે. અને જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હું તમને તમારો ડાઉટ સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. તો આ તમને વિડીયો જરૂરથી કોમેન્ટ જણાવજો કેવો લાગ્યો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર ધ વોચિંગ. થેન્ક યુ.